જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો। શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર વિભાગના બાળકોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહથી મનાવ્યો। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યા હતા। કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉપરાંત આજે તારીખ 24મી ઓગસ્ટ રોજ કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે શાળાના જન્માષ્ટમી પર્વની સાથે સાથે ગુજરાતી માતૃભાષા દિવસની પણ ઉજવણી કરવામાં આવી। ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કવિ નર્મદ વિશે જાણકારી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્યને આગળ વધારવામાં કવિ નર્મદનું મોટું યોગદાન રહ્યું હતું। કવિ નર્મદની જન્મ જયંતિ 24મી ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવશે। શાળામાં યોજાયેલા ગુજરાતી માતૃભાષા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણીના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ઉત્સાહથી માણ્યો હતો। અમારી શાળાના તમામ વિભાગના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે રસપૂર્વક ભાગ લીધો। સર્વ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો અને કન્વીનર જે ઉત્સવ સમિતિના કન્વીનર છે એવા શ્રી હિતેશભાઈ, રીતાબેન, કામિનીબેન, સેજલબેન, સસીલ સાહેબ એ બધા શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એક પ્રાઇવેટ સ્કૂલને પણ શરમાવે એવો એક્સલન્ટ પ્રોગ્રામ અહીંયા રજૂ કર્યો। તે બદલ વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ।